ખાસ કરીને ચોમાસામાં ઘણા લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા ખૂબ થતી હોય છે. એમાં પણ જે લોકોને ડાયાબિટીસ હોય, એટલે કે આયુર્વેદ પ્રમાણે જેને પ્રમેહ કહેવાય છે, એ ડાયાબિટીસની સમસ્યા હોય એ લોકોને તો દિવસે પણ વધારે જવું પડે છે, રાત્રે પણ જવું પડે છે, એટલે કે વારંવાર પેશાબ જવું પડે છે અને આ સમસ્યાથી ખૂબ લોકો હેરાન થાય છે. તો આજના આ વિડીયોમાં આપણે જે વારંવાર પેશાબ જવું પડે છે એનું કારણ શું છે, કેવા લોકોને આ વધારે સમસ્યા થાય છે અને એના ઉપાય શું છે તેના વિશે વાત કરશું. વારંવાર પેશાબની સમસ્યા મુખ્યત્વે ચોમાસામાં એટલે કે વર્ષા ઋતુમાં વધારે થાય છે. વર્ષા ઋતુનું વર્ણન કરતા મહર્ષિ વાગ્ભટ્ટ પોતાની અષ્ટાંગ હૃદય નામની સંહિતામાં સૂત્રસ્થાનમાં ઋતુચર્યા અધ્યાયમાં જણાવે છે કે આ પેશાબ વધવાનું કારણ ક્લેદ છે. ક્લેદ એટલે કે ભીનાશ. આપણે જાણીએ છીએ કે ચોમાસામાં વાતાવરણ ઠંડુ હોય છે અને ભેજવાળું હોય છે. આ વાતાવરણ ઠંડુ અને ભેજવાળું હોવાના કારણે આપણને પણ બધી જગ્યાએ ભીનાશનો અનુભવ થાય છે. હવે આ ભીનાશ જે વાતાવરણમાં છે એવી જ ભીનાશ આપણા શરીરમાં વધે છે, જેને આયુર્વેદમાં ક્લેદ કહેવાય છે. આ ક્લેદ એટલે કે ભીનાશ વધવાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધે છે. હવે આ પાણીનું પ્રમાણ જે વધે છે ને એ પાણીના પ્રમાણને બેલેન્સ કરવા માટે, એટલે કે વધારાનું પાણી ભીનાશ એટલે કે ક્લેદ શરીરની બહાર કાઢવા માટે કિડની એનું કામ કરે છે. એટલે કે કિડની મૂત્ર દ્વારા આ પેશાબ દ્વારા આ વધારાના ક્લેદને ભીનાશને બહાર કાઢે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર પેશાબ જવું પડે છે. હવે વાતાવરણની અસર એટલે કે જે ચોમાસામાં એટમોસ્ફિયર ઠંડુ અને ભેજવાળું હોય છે એની અસર દરેક પ્રાણી ઉપર થાય છે, એમ દરેક મનુષ્ય પર પણ થાય છે. તો આપણને પ્રશ્ન એ થાય કે જો વાતાવરણને કારણે થાય છે આ પ્રશ્ન, તો બધા લોકોને થવું જોઈએ ને. તો ઘણા લોકોને આ પેશાબની સમસ્યા ઓછી હોય છે, ઘણાને વધારે હોય છે. એક તો ડાયાબિટીસ, ધારો કે ડાયાબિટીસ હોય છે એને અગાઉથી આ સમસ્યા હોય જ છે અને ચોમાસું આવે એટલે આ સમસ્યા ઓર વધે છે. ઉપરાંત ઘણા એવા લોકો હોય છે કે જેને ડાયાબિટીસ નથી, એને પણ આ સમસ્યા ચોમાસા દરમિયાન વધી જાય છે. તો એનું કારણ શું? એનું કારણ સિમ્પલ છે કે અમુક લોકોમાં આ ક્લેદનું પ્રમાણ ખૂબ વધે છે. તો હવે આપણે એ જોઈએ કે આ ક્લેદ શેનાથી વધે છે. હવે આ ક્લેદ વધવાનું મુખ્ય કારણ છે ગળ્યો ખોરાક, ગળી વસ્તુ, દૂધની મીઠાઈઓ, ગોળ, ઉપરાંત દહીં. જે લોકોને દિવસે કે રાત્રે વધારે પડતું દહીં ખાવાની ટેવ હોય, રોજ દહીં ખાતા હોય, રોજ ગળ્યું ખાતા હોય, જમીને ઉપર મીઠાઈ ખાતા હોય, તો આ લોકોના શરીરમાં ક્લેદ વધે છે. ઉપરાંત જે લોકોને દિવસે સૂવાની ટેવ હોય, એટલે કે ચોમાસા દરમિયાન રોજ બપોરે સૂતા હોય, તો એમના શરીરમાં આ ક્લેદ વધે છે. ઉપરાંત જે લોકોને વ્યાયામ કરવાની ટેવ નથી, એટલે કે બેઠાડું જીવન છે, આખો દિવસ આરામથી બેસવાનું થતું હોય છે, કોઈ જાતનો પરિશ્રમ નથી, એટલે પરસેવો વળતો નથી, તો આવા લોકોના શરીરમાં પણ ક્લેદનું પ્રમાણ વધે છે. જે લોકોને અગાઉથી વજન વધારે હોય, એટલે કે સ્થૂળતા હોય, એ લોકોમાં પણ ક્લેદનું પ્રમાણ વધે છે. ઉપરાંત જે લોકોનું પાચન નબળું હોય, અગ્નિમંદ હોય, એટલે કે ખોરાક પચવાની ક્ષમતા અગ્નિની ધીમી પડી ગઈ હોય, તો એ લોકોનું પણ શરીરમાં ક્લેદ વધે છે. આ પ્રમાણે આપણે ઉપરના અમુક પોઈન્ટ જોયા, મુદ્દાઓ જોયા કે જે મુદ્દાઓનું સેવન વધારે પડતું થતું હોય એ લોકોના શરીરમાં ક્લેદનું પ્રમાણ વધતું હોય છે. અને આ ક્લેદ શરીરમાં વધવાથી કિડની એને પેશાબ દ્વારા બહાર કાઢે છે, જેના કારણે એમને વારંવાર પેશાબ માટે જવું પડે છે. હવે આ જે વારંવાર પેશાબની સમસ્યા છે એમના ઉપાય વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલા છે જે લોકોને ડાયાબિટીસ છે અથવા જે લોકોનું વધારે પડતું વજન છે એમના માટે ઉપાય શું છે એ વાત કરીએ. તો ડાયાબિટીસ અને વધારે પડતું વજન છે એ લોકોએ આમળાનો પાવડર લેવાનો છે, 1.5 થી 1 ચમચી. એમાં હળદર ચોથા ભાગની, એટલે કે 1 ચમચીનો ચોથો ભાગ હળદરનો પાવડર લેવાનો છે. આ બંને સાથે 1 ચમચી મધ મિક્સ કરીને સવારમાં ખાલી પેટ લેવાનું છે. આ લીધા પછી અડધો કલાક પછી નાસ્તો કરવાનો છે. આ પ્રયોગ એમને રેગ્યુલર 15 દિવસ કરવાનો છે. હવે આ કઈ રીતે કામ કરે છે એ સમજીએ. આમળા પોતે વૃક્ષ છે, એટલે કે શરીરમાં ડ્રાયનેસ પેદા કરે છે. આ ડ્રાયનેસને કારણે ક્લેદ ઘટે છે. ક્લેદ એટલે કે ભીનાશ. હવે આમળા ડ્રાયનેસ લાવે છે અને ક્લેદમાં ભીનાશ હોય છે, એટલે એ આમળા દ્વારા ક્લેદ ભીનાશ ઘટશે. જેના કારણે શરીરમાં આ ભીનાશ ઘટવાથી
પેશાબ જવાની ફ્રીક્વન્સી એટલે કે વારંવાર પેશાબ જવું પડે છે એ ઘટશે. એવી જ રીતે હળદરનો પણ રૂક્ષ ગુણ છે, એટલે કે હળદર પણ ડ્રાયનેસ કરનારી છે, જે પણ આમળાની જેમ જ સેમ કામ કરશે અને શરીરમાં રહેલો ક્લેદ એટલે કે ભીનાશને ઓછી કરશે. અને મધ પણ પોતે આ બંનેમાં મિક્સ થઈને આ બંનેનું કામ છે એ વધારે સારી રીતે કરાવશે. હવે ઘણાને પ્રશ્ન થાય કે ડાયાબિટીસ વાળા લોકોને મધ લઈ શકાય? તો હા, મધ લઈ શકાય, કેમ કે મધનો જે મેઇન મુખ્ય રસ છે એ કસાય એટલે કે તુરો છે, પાછળથી એ ગળ્યું લાગે છે. અને ઉપરાંત ગળ્યું હોવા છતાં પણ મધથી ડાયાબિટીસ વધતું નથી, એટલે મધ લઈ શકાય. હા, અહીંયા એ જોવું જરૂરી છે કે આ મધ શુદ્ધ 100% શુદ્ધ ઓરિજિનલ હોવું જોઈએ. બીજું એવું છે કે મધ પોતે કફ નાશક છે અને ડાયાબિટીસ એટલે કે પ્રમેહ થવાનું મુખ્ય કારણ કફ હોય છે. કફ એટલે જે આપણે ગળ્યું વધારે ખાઈ અને કફ વધે તો એ કફને ઓછો કરવાનું કામ મધ કરે છે, જેટલા કારણે આ મધથી ડાયાબિટીસ વધતું નથી. તો આ પ્રયોગ જે આપણે વાત કરી હળદર, આમળા અને મધનો, એ મુખ્યત્વે સ્થૂળ લોકો માટે અને ડાયાબિટીસ જેમને છે એમને માટે છે. આ પ્રયોગ એમણે રેગ્યુલર 15 થી 20 દિવસ સુધી કરવો જોઈએ. એટલા દિવસમાં એમને વારંવાર પેશાબની સમસ્યામાંથી છુટકારો મળશે. હવે જે લોકોનું શરીર પાતળું છે એ લોકો માટે શું ઉપાય છે તેની વાત કરીએ. જેનું શરીર પતળું છે અને એવા લોકો વારંવાર પેશાબની સમસ્યાથી પીડાય છે, એમના માટે એક લાડુ બનાવીને એ લાડુનું સેવન કરવાનું છે. એ લાડુ બનાવવા માટે કાળા તલ, ગોળ અને ગાયના ઘીનો ઉપયોગ કરવાનો છે. જેવી રીતે આપણે ચૂરમાના લાડુ ખાઈએ છીએ એવી રીતે કાળા તલને પીસીને ઘી અને ગોળ મિક્સ કરીને એના લાડુ બનાવવામાં આવે છે. એ લાડુ રોજ સવારે ખાલી પેટ લેવાના હોય છે. આ કાળા તલ મુખ્યત્વે શું કામ કરે છે? એ વાયુનું શમન કરે છે. વાયુનું શમન કરે છે અને સાથે પેશાબ બનવાની જે પ્રક્રિયા છે વધારે પડતું એને ઓછી કરે છે. એટલે કે તલના ગુણમાં લખેલું છે કે અલ્પમૂત્ર, એટલે કે પેશાબનું વધારે પડતું બનવું છે એને એ ઓછું કરે છે, જેના કારણે વારંવાર પેશાબની સમસ્યામાંથી છુટકારો મળશે. એટલે જે લોકોનું વજન ઓછું છે, શરીર દુબળું પતળું છે, એ લોકોએ આ તલના લાડુનો પ્રયોગ કરવાનો છે. હવે આ તલના લાડુ ગોળ હોવાથી થોડા પચવામાં ભારે છે, એટલે કે જે લોકોનું પાચન જે પ્રમાણે હોય, સારી ભૂખ લાગતી હોય તો એ લોકો વધારે લઈ શકે, જેમને ઓછી ભૂખ લાગતી હોય એમને ઓછા પ્રમાણમાં લેવું જોઈએ. તો આ રીતે આપણે આ વિડીયોમાં જે લોકોને વારંવાર પેશાબની સમસ્યા છે એમના માટેના ઉપાયની વાત કરી. એમાં આપણે 2 પ્રકારમાં વાત કરી છે, એટલે કે જે લોકોને ડાયાબિટીસ અને વજન વધારે છે એમના માટે અલગ પ્રયોગ છે, જે લોકોનું વજન ઓછું છે, શરીર દુબળું છે એમના માટે અલગ પ્રયોગ છે. તો તમારી તાસીર પ્રમાણે, તમારું જે પ્રમાણે શરીર હોય એ પ્રમાણે આ બંનેમાંથી એક ઉપાય તમે કરીને આ તમારી વારંવાર પેશાબની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. જય ધન્વંતરી.